એક તરફ ઉમેદવારો કરી રહ્યા છે વિરોધ, પરંતુ સાથે જ શિક્ષણ મંત્રીએ એક મહત્વનું નિવેદન પણ આપ્યું છે. કોઈની દોરવણીમાં આવીને આંદોલન ન કરવા જોઈએ તેવું શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ કહ્યું. સરકારે કમિટમેન્ટ આપ્યું છે તે પ્રકારે ભરતી થશે જ. અમુક કારણોસર ભરતી પ્રક્રિયામાં વિલંબ થયો છે, પણ 24,700 શિક્ષકોની ભરતી કરાશે. આચારસંહિતાના કારણે પણ થોડું મોડું થયું છે. 24,700 શિક્ષકોની ભરતીની જાહેરાત કરેલી છે અને થશે જ. અમુક કારણોસર ભરતી પ્રક્રિયામાં વિલંબ થયો છે, પણ કોઈની દોરવણીમાં આવીને આંદોલન ન કરવા ઉમેદવારોને કરી અપીલ. શિક્ષકોની ઘટ હતી અને એને પૂર્ણ કરવા માટેની સરકારે ઓફિશિયલી મીડિયા દ્વારા અને આપ સમક્ષ જાહેરાત કરી છે ને એનું શેડ્યુલ કોઈક જગ્યાએ 1-2 મહિના લેટ થયું છે. એના અનેક કારણો છે. એમાંનું એક આચારસંહિતા પણ હતું, જે 24,700 ભરતી કરવા માટે સરકારે જે બાંહેધરી એટલે જાહેરાત કરી છે પૂર્ણ રીતે થશે. તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે સરકાર તમામ પ્રકારની પ્રોસેસ શરૂ કરી છે, એમની જાહેરાત આપી દીધી છે. માટે કોઈ લોકોના દોરવણીમાં આવીને આવા આંદોલનમાં જોઈન્ટ ન થવું જોઈએ, કારણ કે સરકારે જે કમિટમેન્ટ 24,700નું આપ્યું છે એ ચોક્કસ પ્રકારે ભરતી થશે ને થશે.